ભાજપના સિટિંગ એમપીની અંદર ખળભળાટની સ્થિતિ છે. લોકસભાની આવનારી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રવર્તમાન સાંસદોની ઘણા મોટા પ્રમાણમાં ટિકિટ કપાશે તેવા અનુમાનને લઈને એક ચર્ચા ચાલી રહી છે. હું આનંદ શુક્લ આપનું રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં સ્વાગત કરું છું. હવે લગભગ નક્કી થઈ ગયું છે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટાભાગના સાંસદોની ટિકિટો કપાવવાની છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદની બેઠકના પહેલા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું હતું, ભાજપ તરફથી ઉમેદવાર એ કોઈ વ્યક્તિ નથી પરંતુ કમળનું ફૂલ છે. આ વાત તેમણે ગત વર્ષ થયેલી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પણ પોતાની ચૂંટણી પ્રચારની જાહેર સભાઓની અંદર વારંવાર કહી છે. હવે લોકસભાની ચૂંટણીથી પહેલા તેમણે જે આ વાત કહી છે તેનાથી એવા અર્થો કાઢવામાં આવી રહ્યા છે કે લોકસભા જીતનારા સાંસદોએ હવે સાવધાન થઈ જવું જોઈએ. વડાપ્રધાન મોદી પાસ માટે નિયર અને ડિયર થવા માટેનું એક જ મંત્ર છે અને એ મંત્ર છે પરફોર્મન્સ. પરફોર્મન્સના જે માપદંડો છે એ માપદંડોના આધારે વડાપ્રધાન મોદીની કોઈ નિયર જઈ શકે છે અને કોઈ એમનું ડિયર બની શકે છે. પરફોર્મ નહીં કરનારા વ્યક્તિઓ એમના નિયર પણ નથી હોતા અને એમના ડિયર પણ નથી હોતા. આ સંદર્ભે વડાપ્રધાન મોદીએ કમળનું ફૂલ એ ભાજપના ઉમેદવાર હોવાની સીધી વાત કરી અને જે નોન પરફોર્મિંગ એમપીસ છે એ લોકોને ખૂબ જ મોટો રાજકીય સંદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પરિષદની બેઠકની પહેલા દિવસે જ આપી દીધો છે. આનો અર્થ એ છે કે લોકસભા જીતનારા ઘણા જે સાંસદો છે એ સાંસદોની ટિકિટો એ કપાવવાની ઘડી એ શરૂ થઈ ગઈ છે. એનું કાઉન્ટડાઉન એ શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યસભાના સાંસદો માટે વડાપ્રધાન મોદીએ કેટલાક દિવસ પહેલા જાહેર જનતાની વચ્ચે જવાનું સૂચન કર્યું હતું, જાહેર સભાની અંદર જવાનું સૂચન થયું હતું. પરિણામ એ આવ્યું કે ભારતીય જનતા પાર્ટીએ 2 ડઝન જેટલા રાજ્યસભાના સાંસદોની ટિકિટ કાપી હતી. હવે કમળના ફૂલને ઉમેદવાર બનાવીને લડવાની વાત બાદ લોકસભાના જૂના નેતાઓ અને ઘણીવારના સાંસદ તરીકે ચૂંટાયેલા નેતાઓનું લગભગ ટિકિટ વિહોણા થવું એ નિશ્ચિત થઈ ગયું છે. એવું પણ જણાવાઈ રહ્યું છે કે 3 વારથી સતત ચૂંટણી જીતનારા લોકસભાના સાંસદોને ટિકિટ નહીં મળે. મોદી લહેરમાં 2 વખત જીતનારા સાંસદોની ટિકિટ પણ એ ખતરાના નિશાનની નીચે છે. જો સર્વે કરનારી એજન્સીઓ અને નમો એપ ઉપર થયેલા સર્વેમાં આવા સાંસદો સંદર્ભે કોઈ નેગેટિવ ફીડબેક આવશે તો તેમની ટિકિટ નિશ્ચિતપણે કપાશે. તેમના સ્થાને નવા ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એ તક આપે એ લગભગ નિશ્ચિત છે. ભાજપ જે રાજ્યોમાં 85થી 90% અથવા તો તેનાથી વધારેનો સ્ટ્રાઇક રેટ ધરાવે છે તે રાજ્યોમાં સૌથી વધુ ટિકિટ કાપશે એવી શક્યતાઓ છે. આવા ડઝનબંધ રાજ્યોની અંદર બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ગુજરાત જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં પણ ભાજપનો સ્ટ્રાઇક રેટ એ ગત ચૂંટણીની અંદર ઘણો મોટો હતો, પરંતુ કર્ણાટકનું રાજકારણ એ ઘણું અલગ છે અને અહીંયા પ્રમાણમાં ઓછી ટિકિટો કપાય તેવી શક્યતાઓ છે, કારણ કે કર્ણાટકમાં પરિસ્થિતિને લઈને પાર્ટીના નેતાઓ વધુ પ્રમાણમાં આશ્વસ્ત દેખાઈ રહ્યા છે. પણ હવે થોભો અને રાહ જોવો, લોકસભાની ચૂંટણી જાહેર થાય અને ભાજપના ઉમેદવારો કેવી રીતે જાહેર થાય છે, કોની ટિકિટ કપાય છે એ હવે જોવું રહ્યું. આ બધા તો માત્ર આકલનો અને અનુમાનો છે, પણ ઘણા અનુમાનો એ સાચા પણ પડતા હોય છે અને ઘણા અનુમાનો ભારતીય જનતા પાર્ટીને લઈને કરવામાં આવતા હોય છે ખોટા પણ પડતા હોય છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એક રહસ્યનું એલિમેન્ટ છે. ક્યારેક આ રહસ્યનું એલિમેન્ટ એ ચોંકાવે પણ છે. તો આવી ચોંકાવનારી સ્થિતિ માટે પણ આવું અનુમાન લગાવનારાઓએ તૈયાર રહેવું જોઈએ.